આજે પવિત્ર મહાશિવરાત્રિના દિવસે આપણને સૌને સિદ્ધેશ્વર મહાદેવ શિવલિંગનું પૂજન કરવાનો લાભ મળ્યો. આપણા સૌના બહુ મોટા ધન્ય ભાગ કહેવાય. યુએસમાં કેટલાય હિન્દુઓ રહેતા હશે, પણ બધાને આવો લાભ મળતો નથી. ભગવાનની આપણી ઉપર બહુ મોટી કૃપા કહેવાય કે આપણને આવો લાભ મળ્યો, અને તમારા પરિવારજનોની પણ ખૂબ મદદ કહેવાય કે એ લોકોએ તમને અહીંયા આવવા દીધા અને આ પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કરવા દીધું. ભગવાન સ્વામિનારાયણે આપણને સૌને આજ્ઞા કરી છે કે કોઈ પણ ગ્રંથને આપણે માન્ય નહીં ગણવા, કોઈ પણ ગ્રંથ વાંચવા નહીં. જે સત્શાસ્ત્રો હોય એનું જ પઠન કરવું, એનું જ શ્રવણ કરવું. એમ વાત કરતાં કરતાં ભગવાને એવું કહ્યું કે વ્યાસ ભગવાન જે થઈ ગયા, એમણે જે ગ્રંથો લખ્યા હોય એને ભગવાન સ્વામિનારાયણે માન્ય કર્યા છે, તેનું ખૂબ પઠન કર્યું છે, તેના પાઠ કર્યા છે અને કથાઓ કરાવડાઈ છે. તો વ્યાસ ભગવાને જે કોઈ ગ્રંથો કર્યા છે ને, એમાંના એક ગ્રંથનું નામ છે શિવપુરાણ. શું? શિવપુરાણ. શિવપુરાણમાં એક કથા આવે છે. એકવાર સનતકુમાર નંદીશ્વરને પ્રશ્ન પૂછે છે કે શંકર ભગવાનની અને શિવલિંગની ઉત્પત્તિ, એમનું પ્રાગટ્ય ક્યારે થયું? રાઈટ? તો નંદીશ્વર કથાનું વર્ણન કરતા શિવપુરાણ નામના ગ્રંથમાં જે વ્યાસ ભગવાને રચ્યો છે અને જે સ્વામિનારાયણ ભગવાનને માન્ય કર્યા છે, એમાં એવી વાત કરે છે કે એક સમય હતો ત્યારે બ્રહ્માજી અને વિષ્ણુજી એ બંને વચ્ચે વિવાદ ઊભો થઈ ગયો. શું થઈ ગયું? કોન્ફ્લિક્ટ. અ કાઇન્ડ ઓફ કોન્ફ્લિક્ટ. વિવાદ ઊભો થઈ ગયો. અને વિવાદમાં એ બંનેનો મુદ્દો એ હતો કે આપણા બંનેમાં શ્રેષ્ઠ કોણ? વિષ્ણુ કહે કે અમે શ્રેષ્ઠ અને બ્રહ્માજી કે અમે શ્રેષ્ઠ. એટલી હદ સુધી વિવાદ થઈ ગયો કે બંને જણા સામ સામે શસ્ત્રો લઈને આવી ગયા અને મારામારી થઈ ગઈ. એવામાં આ બંનેનું જ્યારે યુદ્ધ જેવું ચાલતું હતું ત્યારે વચ્ચે એક જ્યોતિર્સ્તંભ પ્રગટ થયો. શું થયું? જ્યોતિર્સ્તંભ. તેજ નીકળતો એક સ્તંભ, બીમ લાઈક પિલર ટાઈપ સ્તંભ પ્રગટ થયો. અને એ સ્તંભ જેવો પ્રગટ થયો તો વિષ્ણુજી અને બ્રહ્માજી જે શસ્ત્રો લઈને મારામારી કરતા હતા, એના શસ્ત્રોની શક્તિ બધી હણાઈ ગઈ, એની અંદર બધા ખેંચાઈ ગયા. તો બ્રહ્માજીને અને વિષ્ણુજીને આશ્ચર્ય થયું કે અમારાથી શક્તિશાળી શ્રેષ્ઠ તો આ સૃષ્ટિ પર કોઈ છે નહીં, અને અમારા શસ્ત્રો કોઈએ હણી લીધા, એની શક્તિ હણી લીધી, તો આ સ્તંભ છે શું? તો એ લોકો તપાસ કરવા લાગ્યા કે સ્તંભ શું છે. પછી બ્રહ્માજી ઉપર ગયા સ્તંભના અને વિષ્ણુજી નીચે ગયા. તો બ્રહ્માજી ઉપર જઈ રહ્યા છે, જઈ રહ્યા છે, જઈ રહ્યા છે, ક્યાંય અંત જ નથી આવતો. વિષ્ણુ ભગવાન પણ નીચે જઈ રહ્યા છે, જઈ રહ્યા છે, બહુ સમય સુધી નીચે ગયા પણ ક્યાંય અંત આવ્યો નહીં. પછી વિષ્ણુજી થાકીને પાછા આવી ગયા જ્યાંથી શરૂઆત કરી હતી ને ત્યાં. અને બ્રહ્માજી ચાલ્યા જતા હતા. એમના રસ્તામાં એમને કેતકીનું પુષ્પ મળી ગયું. કેતકીનું પુષ્પ જોયું છે કોઈએ? ફૂલ આવે, બહુ સરસ આવે. તો કેતકીનું પુષ્પ મળી ગયું અને કેતકીનું પુષ્પ બ્રહ્માજીને કહેવા લાગ્યું કે આ સ્તંભના મધ્યમાંથી મેં પડવાનું શરૂ કર્યું છે, વર્ષો વીતી ગયા પણ હજુ સુધી છેડો આવ્યો નથી. એટલે તમે ગમે તેટલા ઉપર જશો પણ છેડો આવશે નહીં. તો બ્રહ્માજી કે એવું મને લાગે તો ખરું કે ભાઈ ક્યારનો હું પ્રવાસ કરું છું પણ કંઈ છેડો આવતો નથી. તો બ્રહ્માજીને એક આઈડિયા આવ્યો. બ્રહ્માજીએ કેતકીના પુષ્પને કહ્યું કે તમે મારી એક મદદ કરો. તો પુષ્પ કે શું? તો કે આપણે અત્યારે બહાર જઈએ અને શિવજી આગળ હું એવું પ્રતિપાદન કરીશ કે હું છેડો જોઈ આવ્યો આ સ્તંભનો, અને તમારે સાક્ષી પૂરવાની, હા પાડવાની કે હા બ્રહ્માજી છેડે પહોંચાતા ત્યારે હું ત્યાં હતું, કેતકીનું પુષ્પ. રાઈટ? પછી બ્રહ્માજી પણ બહાર આવ્યા અને વિષ્ણુજી પણ ત્યાં જતા. બંને ભેગા થયા અને બ્રહ્માજીએ વાત કરી વિષ્ણુજીને કે ભાઈ હું અંત પામી આવ્યો આ સ્તંભનો. તો વિષ્ણુજીને ખૂબ આશ્ચર્ય થયું કે અરે બ્રહ્માજી કેટલા મહાન કહેવાય, કેટલા મારાથી શ્રેષ્ઠ કહેવાય કે હું જે સ્તંભના છેડાનો અંત ન પામી શક્યો, એ સ્તંભના છેડાનો અંત કોણ પામી ગયું? બ્રહ્માજી. તો એને બહુ આશ્ચર્ય થયું અને વિષ્ણુ ભગવાને આમ કરીને બ્રહ્માજીનું પૂજન કર્યું. જેવું પૂજન કર્યું ને તો સ્તંભમાંથી શંકર ભગવાન પ્રગટ થયા. કોણ પ્રગટ થયું? શંકર ભગવાન પ્રગટ થયા. અને થોડાક ગુસ્સામાં હતા.
પ્રગટ થઈને કહ્યું કે બ્રહ્માજી, આ તમે બહુ ખોટું કામ કર્યું. વિષ્ણુ ભગવાન આગળ તમે ખોટું બોલ્યા, એ મને જરાય પસંદ આવ્યું નહીં. બ્રહ્માજી ખોટું બોલ્યા કે એ સ્તંભનો છેડો પામી ગયા, પણ છેડો પામ્યા ન હતા. પછી શંકર ભગવાને બ્રહ્માજીને શ્રાપ આપતા કહ્યું કે તમે ખોટું બોલ્યા એટલે આ પૃથ્વી ઉપર તમારી ક્યાંય પ્રતિષ્ઠા નહીં થાય અને તમારું કોઈ પૂજન નહીં કરે. અને વિષ્ણુજીને કીધું કે તમે બ્રહ્માજીની વાત માની લીધી અને એમને મોટા સ્વીકારી લીધા અને એમનું પૂજન કર્યું, તેથી આખા જગતમાં તમારી પ્રતિષ્ઠા થશે અને તમારું પૂજન થશે. અને કેતકીના પુષ્પે બ્રહ્માજીને ખોટો સાથ આપ્યો હતો, તો એને પણ શાપ ફટકાર્યો કે જ્યારે જ્યારે શિવજીનું ક્યાંય પૂજન થાય તો ત્યાં કેતકીનું પુષ્પ વાપરવામાં આવશે નહીં. તો આવી કથા બની. અને જે દિવસે આવી રીતે સ્તંભમાંથી શંકર ભગવાન પ્રગટ થયા, એ દિવસનું નામ મહાશિવરાત્રિ પડી ગયું. પછી શંકર ભગવાને એવું કીધું કે આ પૃથ્વી ઉપર મારી મૂર્તિનું સ્વરૂપ જેટલું અગત્યનું છે એના કરતાં મારું લિંગનું સ્વરૂપ અગત્યનું છે. તો આજ પછી પૃથ્વી લોક ઉપર સૌથી વધારે મારું લિંગનું પૂજન થશે. એમ કરીને સ્તંભેશ્વર મહાદેવનું સૌ પ્રથમ 12 જ્યોતિર્લિંગો છે ને, એમાંથી સૌ પ્રથમ સ્તંભેશ્વર મહાદેવનું સ્થાપન થયું. અને પછી ત્યારથી આ પૃથ્વીના સર્વે મનુષ્યો શંકર ભગવાનનું લિંગ રૂપે પૂજન વગેરે કરે છે. પછી ભગવાને એક બીજી વાત કરી કે જે વ્યક્તિ મહાશિવરાત્રિના દિવસે મારા દર્શન કરશે અથવા મારું પૂજન કરશે, તે વ્યક્તિ મને મારા જે પુત્ર છે કાર્તિકેયજી એના કરતાં પણ વાલા બનશે. તો આજે આપણે ભગવાનને વાલા બનવાનું કાર્ય કર્યું, રાઈટ? આપણે ભગવાનનું ખૂબ કલાક ઉપર દર્શન પણ કર્યું અને પૂજન પણ કર્યું, અભિષેક વગેરે કર્યો. અને ભગવાને એવું પણ કીધું કે આ જે જ્યોતિર્સ્તંભ ઊભો થયો છે એ તો બહુ મોટો છે, તો હું મનુષ્ય બહુ સારી રીતે મારું પૂજન વંદન વગેરે કરી શકે, એટલે મોટા સ્વરૂપમાંથી હું નાના સ્વરૂપમાં ટ્રાન્સફોર્મ થઈ જઈશ. ટ્રાન્સફોર્મ થઈ ગયા અને આપણને જે બધા શિવલિંગ અત્યારે જોવા મળે છે એટલી સાઇઝમાં એ આવી ગયા. અને અનળમાંથી એ શિવલિંગ પ્રગટ થયું હતું. અનળ મીન્સ અગ્નિ. એટલા માટે જે વિસ્તારમાં એ પ્રગટ થયું હતું એનું નામ અરુણાચલ પણ પડી ગયું. ભગવાન સ્વામિનારાયણે જૂનાગઢમાં મંદિર કર્યું, ત્યાં સિદ્ધેશ્વર મહાદેવ પધરાયા. આપણને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે તમારે શંકર ભગવાનને માન્ય રાખવા, એમનું પૂજન કરવું, એમનું વંદન અર્ચન વગેરે કરવું. વડતાલ મંદિરની અંદર પણ મહાદેવજી પધરાયા, એમનું નામ પાડ્યું કેદારેશ્વર મહાદેવ. અને ભગવાને આશીર્વાદ આપ્યા કે વડતાલમાં કેદારેશ્વર મહાદેવનું જે પૂજન અર્ચન વંદન કરશે એને કેદારનાથમાં જઈને ભગવાનનું પૂજન અર્ચન કર્યું હોય તેવું ફળ પ્રાપ્ત થશે. કુંડળ ગામ છે સૌરાષ્ટ્રમાં, ત્યાં પણ ભગવાને કુંડલેશ્વર મહાદેવ પધરાયા અને ત્યાં પણ એવું વરદાન આપ્યું કે અહીંયા આવીને જે કોઈ વ્યક્તિ ભગવાનનું પૂજન વગેરે કરશે તેને રામેશ્વરમાં તીર્થ કર્યાનું ફળ મળશે. પછી આ 12 જ્યોતિર્લિંગ છે એમાંનું મુખ્ય ગુજરાતમાં સોમનાથ, એની પણ પ્રતિષ્ઠા ક્યારે થઈ હતી? મહાશિવરાત્રિના દિવસે થઈ હતી. વર્ષો પહેલાં થઈ હતી, પણ મહાશિવરાત્રિના દિવસે થઈ હતી. એટલે શિવરાત્રિનો પર્વ મુખ્યત્વે ભગવાનનું પ્રાગટ્ય, શંકર ભગવાનનું પ્રાગટ્ય દર્શાવે છે. અને એ દિવસે એમણે 3 કામ કર્યા. પહેલું તો શું કામ કર્યું? પ્રગટ થયા. બીજું લિંગ રૂપે થયા, રાઈટ? અને ત્રીજું આશીર્વાદ આપ્યા કે જે મારું પૂજન અર્ચન વંદન વગેરે કરશે એને એ ભક્ત મને ખૂબ વાલો થઈ જશે. કેટલો વાલો? મારા પુત્રથી પણ અધિક વાલો. તો ભગવાન સ્વામિનારાયણ અને શિવજી વચ્ચે વર્ષોથી આવો સંબંધ છે. મહારાજ જ્યારે વન વિચરણ કરતા હતા ત્યારે ભગવાન ભૂખ્યા થયા હતા, ત્યારે શંકર ભગવાન અને પાર્વતી માતા ઘણીવાર ભગવાનને જમાડવા માટે આવતા હતા. અને ભગવાન જ્યાં જ્યાં જે સ્થાનમાં ગયા, સોમનાથમાં 4 દિવસ રહ્યા, ત્યાં ભગવાને એમનું પૂજન કર્યું. રામેશ્વરમાં મહિનો રહ્યા, ત્યાં શંકર ભગવાનનું પૂજન કર્યું. ને જે જગ્યાએ ભગવાન વિચરણ કર્યું ત્યાં શંકર ભગવાન આવે તો ભગવાન સ્વામિનારાયણ ભગવાન એમનું ખાસ કરીને પૂજન કરતા. અને ઘણા બધા ભક્તોને, જે શંકર ભગવાનના ભક્તો હોય એને પણ શંકર ભગવાન દર્શન દઈને એમ કહેતા કે જો તમારે આત્યંતિક કલ્યાણ પામવું હોય તો અત્યારે પૃથ્વી ઉપર સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે, એમનું ધ્યાન ભજન કીર્તન કરજો તો તમને આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત થશે. તો આવો ભગવાન સ્વામિનારાયણ અને શંકર ભગવાનનો
અલૌકિક સંબંધ છે. અને શિવ પુરાણની આજે આપણને એક આ વાત જાણવા મળી. સ્વામિનારાયણ ભગવાનના જમાનામાં બળોલ નામનું એક ગામ હતું. તો એ ગામમાં દેવીદાન કરીને એક ભગવાનના બહુ સારા ભક્ત હતા. પણ એ સૌ પ્રથમ શંકર ભગવાનને માનતા હતા અને શંકર ભગવાનનું પૂજન વગેરે બધું કરતા હતા. તો એકવાર શંકર ભગવાને એમને દર્શન દીધા અને દર્શન દઈને કહ્યું કે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ છે, એમને જઈને મળો અને એમની પાસેથી આત્યંતિક કલ્યાણ કેમ મેળવવું એ બધું શીખો. તો બળોલના દેવીદાન પછી ભગવાનને મળ્યા પછી દેવાનંદ સ્વામી તરીકે પ્રખ્યાત થયા. આપણા સંપ્રદાયમાં દેવાનંદ સ્વામીનું બહુ મોટું નામ છે. તો એમને શંકર ભગવાને દર્શન દઈને કીધું હતું કે તમે સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક બનો. એવી જ રીતે મહેથાણના ગોવિંદજી લુવાણા એ પણ ગોધનેશ્વર મહાદેવના ભગત હતા અને એમનું પૂજન વગેરે કરતા હતા. એમને પણ શંકર ભગવાને દર્શન દીધા અને એ પણ પછી ભવિષ્યમાં સ્વામિનારાયણ ભગવાન પાસે દીક્ષા લઈને સાધુ બન્યા. એમનું નામ દયાનંદ સ્વામી. પછી મંજીપુરાના સંઘા પટેલ, એમને પણ મુંજેશ્વર મહાદેવના ભક્ત હતા. એમને પણ શંકર ભગવાને દર્શન દઈને કહ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરજો, આત્યંતિક કલ્યાણ મેળવજો. એવી રીતે પાણવીના પૂજા ડોડિયા, ભગવાન સ્વામિનારાયણના પરમ એકાંતિક ભક્ત, એમને પણ શંકર દાદાએ દર્શન દઈને કહ્યું હતું કે તમે ભગવાન સ્વામિનારાયણનું પૂજન ઉપાસના કરજો, જેથી તમારે આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરવું છે તે આના જન્મે સિદ્ધ થઈ જશે. એવો ભગવાન સ્વામિનારાયણને અને શંકર દાદાને અરસપરસ પ્રેમ હતો. આજના આ દિવસનું પૂજન ને અભિષેક કરવાથી આપણે બધા શંકર ભગવાનને ખૂબ વાલા થયા છીએ. બહુ સરસ. એમના સુપુત્રથી પણ વિશેષ ભગવાનને આપણામાં વાલ જોડાણો છે. સરસ મુદ્દો યાદ રાખ્યો. આપણને ફરીવાર પૂજન કરવાનો ઉત્સાહ જળવાઈ રહે. સૌ પ્રથમ જ્યારે ભગવાને મૂર્તિ રૂપમાંથી શિવલિંગ રૂપે ટ્રાન્સફોર્મેશન મેળવ્યું, શંકર ભગવાન શિવલિંગ રૂપે થયા, ત્યારે સૌ પ્રથમ પૂજન કોણે કર્યું હતું? વિષ્ણુજીએ અને બ્રહ્માજીએ. અને ત્યારથી આ પૂજનની પ્રથા ચાલતી આવે છે. તો આજે આપણને પૂજનનો લાભ મળ્યો. તો આપણે તો ક્યારેય હવે શિવરાત્રિ ચૂકવી ના જોઈએ. તમને તમારા છોકરા કેટલા વાલા હોય, બરાબર? તો એવી રીતે ભગવાનને એમના છોકરા કેટલા વાલા હોય, એનાથી વધારે આપણા વાલા થઈ જઈએ તો આ તો બહુ લાભનો કામ કહેવાય.